જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો તમે જોઈ લીધું. તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવીશું. અને પહેલો કટ આપણે વાઘુબાનો ને અભિકનો છે, એ પણ લઈ લઈએ. ચોથી લાવ્યો લે વેલા વેલા કમાઈને લાવ્યો છું કાકા. વેલા વેલા હજુ તો હું વાગ્યા નહીં અને તું ચોથી 500 કમાઈને આપતો રહ્યો. હા ટેન્શન તાણી કાકા અરે અભરો છે. કમ્પ્લીટ હતું લ્યા. ના બોસે ના નોટ કાઢતી વખત હું ઉપર થઈ ગયો યાર, જલ્દી નીકળી ના તે લોચો થઈ ગયો. અમારા આ રીતનું લોહાનું હોય છે ને કે મીઠું બન કે લે વાઘા થકવાડ નહીં. બલું મોદો હોય યાર. સ્ટાર્ટ. આ પણ જતા કર હારા. સ્ટાર્ટ. ના એવું દવા. બાપ થી તે બીજે ના ઘેર કનાથી કમાઈને લાવ્યો છું ચમ. હું મગજની પથારી ફેવરી હતી. તાળી હજુ 9 વાગ્યા નહીં ચોથી તું 500 કમાઈને આવ્યો છી. અરે કાકા તમારી છોકન માર કમાણીના પૈસા યાર. આ 500 તું લાયો ઓવે એટલે ઈ કયો મૂર્ખો એવો હતો તને કલાકના 500 રૂપિયા આલ્યા. તમે ધારે ધંધો મજૂરી કરવાની આપણે જરૂર નહીં પડે, સરસ જ પાડવાની. કોઈને હાથના આડે શાક લાવજો. અમે છે ને આપણા મહેલામાં મૂર્ખની કમી નહીં, પણ ભા હા. એક વાત મને કહેજે કે આ છેડ્યું આમ કોઈ નડે તો નહીં. અરે કાકા ના આડે 1000 માણસો હોય ને એમાંથી ચોક્કસ કદાચ કોક ના 1-2 જણા ના ડી જાય, બાકી ના આડે કોઈને. આવો હળંગ બોલવાનું. ના થોડુંક જ બાકી 1000 માંથી 1-2 સરસ. 1000 માંથી 1-2 જણા જીતી, બાકી કોઈ ના જીતે કાકા. અહીંયા રબર જેવા શરીર હા, એ ભા હા પણ કચ્ચાક થઈને થેડી ગભે અડીજી તો પછી આપણે તો હારી જકી યાર. એના કને અમે શરત પાડાય નહીં. હા અરે કાકા કદી ના પડે. કદી ના આડે. ભૂલી જવું લે. આ શરતો પાડ્યો અને ભા આપણા મહેલામાં શરત ના તો એક અમુક ને એવાય કટ પાડો, ડબલ કટ પેલો પાડ્યો, પેલો હારીને બેઠેલા હોય ને બીજો થઈને તો તમે લેવો કયો? ખૂબ જ ને ખૂબ જ ચાલશે. એ બુબત હેડ આવતો રહે. હવે તાર 500 રૂપિયા મારા જોડે હારી જવાના બરોબર 500 હારી જવાના હથેળીમાં. એટલે તું હારી દો ને એટલે હું અહીંથી તારા 500 લઈને જઉં ને એટલે તાર ચેડથી બોલવાનું કા મોટો ચોથી ગાલો આવ્યો તો હેજી 500 રૂપિયા લઈને જતો રહ્યો, પણ કશો વાંધો નહીં. આ 500 રૂપિયા ગમે ત્યાંથી લેવા તો પડશે, એટલે તારે બીજો શરત લગાવવા જવાનું. મેં બોલી જ કરી હતી. હારું હારું આરે આપી. હા હાથ નહીં અડાડવાનો. એ એટલે એ કઠેડી ખાલી નહીં અડાડી કહેતા લે ખભે. હું નહીં કહેતો કે પહેલા જેવી વાતો નહીં હવે. વાઘોજી હાથ છડી જાય છે. એટલે ભૂપતજી શરતમાં 1-2 ટ્રાય હોય, કોઈ આખો દાડો પછી હોય, તમે તો પછી આખો દાડો. 1 મિનિટ ઓમ કરો ને થોડું ચાલે યાર. શું કટાવ? મારા થોડું બોલવા મિસ્ટેક છે તો પાછું ઓનથી ઓન વાત છે. તારે હું કીધું અરે ક્યાં સારું અરે તમને યાદ હોય તો જોવું ના પડે. બાપુજી તમારા જોડે જ આવતો તો. કેમ ભાઈ મારા જોડે થોડું કોમ પડ્યું છે તમારું એટલે. શું કામ પડ્યું છે? બાજરી વઢાવી છે રાયડો? અરે રાયડો નહીં વઢાવો કે બાજરી નહીં વઢાવી, તો પછી પૈસા જોવી ઉસીના. પૈસા હા ઉશીના પૈસા હું જોથી લાવું ભાઈ? હું જ કોકના જોડે લેવા હેડ્યો છું. અરે ગમે તે કરો, સેટિંગ કરી આલો, ચાલે એવું નહીં. એટલે મારે હાથગેરનું કરવાનું છે લગન. બાજરી આવે છે રાયડો ઘઉં ના, કરતા આવે. પૈસા ના નહીં એમ ના સ્ટાર્ટ. બરોબર પૈસા ખેગાડી પૈસા જોતા હોય ઘેર આવવું પડે, વચમત લઈને ખેગ્યા હોય એટલે કે પેલા ખેગા કે મફુજી વધારે નહીં જોતા 1000 રૂપિયા જો આ એમ કોઈ આવતે ફાવે. હાવ ના પાડ્યો ને તો લાગે એવું થાય. એ તો આવે ખાલી કોમેડી કરે તમારા જોડે પૈસા હોય એટલે બરોબર કોમેડી કરે. સ્ટાર્ટ.
બાપુજી હો ખેકરજી તમારે ઘેરે જ આવતો તો કેમ મારા ઘેર થોડું કોમ પડ્યું તમારું એટલે રાયડો વઢાવો છે અરે રાયડો નહીં વટાવો પૈસા જોવી છે ઉશીના પૈસા જોવે છે ઓવે પૈસા તો મારે જ જોવે છે મને કોણ હાલ છે પણ વધારે નહીં જોતા લગ્નમાં જવાનું છે ને એટલે સ્ટાર્ટ બાપુજી હો ખેકરજી તમારે ઘેરે જ આવતો તો મારા ઘેર આવતા હતા ઓવે બધું હેડ્યો પણ થોડું કોમ છે તમારું શું કામ છે પૈસા જોવી ઉશીના પૈસા ઓવે મારે પૈસા જ જોવે છે હું પૈસા લેવા થઈ રહ્યો છું ઉછીના પણ મારે વધારે નહીં જોતા ખાલી 1000 રૂપિયા જોવી છે લગ્નમાં જવાનું છે ને એટલે હાથ ગયણું કરવા માટે આજ ગયણું કરવા માટે 1000 રૂપિયા ચાલતા હશે ભલા આદમી લગ્નમાં જો તો 1000 રૂપિયા ચાલતા હશે શરત લઈને આયા છો એમ? હા કદા હોમે શરત લઈને આયા ખબર છે તમને? ખબર છે તેમાં જ હેડ્યો હોય આવ્યો છું આ હરી એની જિંદગીમાં લે કોઈ દાવો હાર્યો નહીં લ્યા. ઓવે તમાર જેવા તો 70 જતા રહ્યા. પાળવી છે હું તમને શરત પાડવાની ના પાડ્યો એમ? કેટલાની પાડવી છે કો હેડો કેટલાની પાડવાની છે શું શરત પાડવાની છે કો 500 ની શરત થઈ ગઈ. હું કહું એટલું કરવાનું તમે નહીં કરી કો તો તમારા મને 500 રૂપિયા હાલવાના હે તમે ભૂલી ગયા આ હરીએ તમને કબડ્ડીમાં હરાયેલા છે ખોખોમાં હરાયેલા છે બરાબર લોબી કૂદમાં હરાયા ઊંચી કૂદમાં હરાયા અલ્યા એવી કે રમેશ બાજી ની હોય કે મેં તમને નહીં હરાયા હોય કરો ચાલુ સેજ રહી જાય છે હરીભાઈ ઓગળ્યું નહીં ગણવાય અથેડી હા હા મને ખબર છે હથેળી અડાડવાનું છે ભાઈ હું ભૂલી નહીં જાતો લ્યા હરીભાઈ આટલું બાચી રહી જાય છે હો બંકા તું બંકો જ કહેજો અરે હા બંકા એ બાજુ ગયા તા લ્યા કોઈ ગુણી આવી છે ને સ્ટાર્ટ આવો બંકા ચોકન જતા હે વેલા વેલા બંકાને કોઈ ઠકાણા ના હોય લ્યા એવું છે એમ ખરેખર મોણામાં ઠેકાણા નહીં કે બંકામાં ઠેકાણા નહીં એટલે ચિત્તા પોઈન્ટ પર આવો કેવા શું માંગો છો એમ આ તો કહું છું તમે ના કીધું કે અમારું કોઈ ઠકાણું ના હોય એટલે કીધું મેં એટલે વાપડો હા અમે છે ને મેટરમ ફરવા વાળા તમને કહું એટલે એવું છે એમ સમજ્યા હેડો કે મારા હંગાત ચોકન ગોમમાં મળદ મોણા ગોતવા જાઉં છું એટલે કેમ મળે જ મોણા એટલે એ તો એ પાહો નકલી અડાડો પકડવાનો આ પંજો રહ્યો નહીં કોઈ અડવો દૂર સમજી ગયા અલ્યા ઓમ તમે હાથ અડાડતા હોય એટલે બીજા હાથનો ઉપયોગ તમારે કરવાનો નહીં અડવાનું જ નહીં આરો હાથ એટલે આરો જ આરો હાથ હારે હાથને અડવો ધોવાની પહેલા મને ઓયથી ભાગવા દો ફૂમતાડીને હાથની બરોબર ઓમ નતો રાખવાનો મેં હાથ તને કેવી કીધો તો ઓમ કીધો હતો આ હથેળી ઓમ સીધી થઈ જવી દો પછી તું સારો લાગે ઓમ એ ઓમ આખો તું ઓમ મળી દો ઓમ એટલે તે એને હાથ એવો રાખ્યો એટલે એને એમ થયું હાથ એને ઓમ રાખ્યો હોત ને તો દેખાવામાં સારો દેખોત ને નસ ના પકડો અને આમ તો પકડી જ જાય આ તો આ તકલીફ પડે જ છે હા ચમલે આશીર્વાદ આલતા હે ના ના આજને ખબર પડાવી નહીં આજ તો એને જમ કરવો છે ને કરી દે બરાબર તું આગળથી કટ લે ને હવે હા એવી બદલી એટલે પેલા ફૂમતાડીને ઇમ્પ્રેશન નહીં આ હાથની વાગા કર્યા ને ઓય આગળ હું ઈ માટે પાછળ ગયો હતો. કેમ બસ હું પી લેવાનો હું પી લે લે અરે બોલ લે આ ફોન કોશિશ કરજે પણ આખો જાય જ લે યાર સ્ટાર્ટ
ફૂમતે તો આ નરવા બેઠા મારે મેળ આવી ગયો ઠેસર નો હવે ઠેસર આવવું પડશે આજ. મારો આ ચિકન ભાજી ગયો ને ચિકન ના પકડાડી છે ખબર નહીં અકળાઈ ગયો છું. અરે આપણે કહેતો નહીં. ના. શરત પાડી હતી, શરતમાં આ રહ્યું જો એટલે ઓમડા મોકારી ના વિસ્તાર વતાય કોઈ યાર. ના, ના, પેલા હાથથી તો વતાઈ ગઈ, પેલા હાથથી. હા, 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 આમાં વતાડવા તો બધાય ખબર પડે કે આમ, લે, ફૂમતે એમ તો હું ના આડે લે, આ માટે કોઈ ના તો હા, હું તો હતું. પછી તારો થોડો હા, વાત ઘૂમતે તો ન જલણી છે તારે એમ કહેવાનું તો ન જલણી બારો બારો હાલ. તમારે તો જો શરતો પાડવાની આવે તો પકડે ને ઓમ કરે ને લગી તું તો તરત આરે ભોગા પાડશે મારે મેળ આવી ગયો હો, ફૂમતે નરવા બેઠા છે, આ તો ઠેસરે લઈ જવા છે. આવજો ને. નરવો નહીં ખરેખર મારે ચિકન હાથે ના પકડાઈ ગઈ છે કે ચિકન ભાઈ ગયો છે ખબર નહીં મન. ઓ તારે બોને બકાવો છો એમ ને? કેસરે આવવું પડશે હો, પછી નાટક ના કરતા. સારું નહીં આવવું પડશે. સારું. હેલો. કમ્પ્લીટ ને અમારે કમ્પ્લીટ કરતા બધી વાત આવી હવે ચાલો હવે પૂછી આગળ તાર કેવડે ફૂમતે આમ વધારે દુખાય છે? દુખાવો તો એ તમે પૂછો જ નહીં. ખરેખર જબરજસ્ત દુખાય છે. જો હેડ્યા વળી બે જણા પંજા ઊંચા કરી ફૂમતે દવા સુપરવા લઈ જઉં છું. કેમ શું થયું વળી આ હાથની નો પકડાઈ જાય છે. હા હાથની નો પકડાઈ જાય છે. તો પકડાઈ જાય છે ઓવે, હાથ સીધો નહીં થતો. અરે ના શું ઘણી વાર દુખાય તો હાથ પકડાણી છે લાવો હમણાં પેલો હરિયો પાછી જતો રહ્યો શરતમાં શરતમાં. હા. બાજી કરતો રહ્યો છે નો પકડાણી છે કોઈ ખબર નહીં પડતી શું કરવાનું હોય કાં? એટલે ભાઈ દવાખાને જવાનું હેડો હવે બધા ઇન્જેક્શન. હેડો હવે હું આવું હંગા ચંકી સરાલો એવું નક્કી કર્યું કે હાથ આ તો કરેક્ટ crack થયું હોય તો. ન હે જલણી તમે ચો નક્કી કરી કરેક્ટ દીધું હાડકું સટકી ગયું હોય તો. હાડકું સટકી ગયું ના હોય. ના આટલું સટકે ને? કહેવાય ને કે ખસી ગયું હોય. આટલું થઈ આને સટકી ગયું કહેવાય. ક્યાં બંકો તૈયાર છે હેડો. હાલ તરત મારું નાક ભોયા ડાળું. હા? રાખુજી ઓમ હેડ્યા હતા એ વખતે. વાકુજીને શરત પાડતા હોય ને તમે નહીં હરો એટલે ના એ હરીજીને જે ગળો ગુંતા હોય હરીજી આખી વાતે કરી એટલે શરતમાં કરો મોટા માથાળો આવ્યો તો 500 રૂપિયા હરીજી એમ કિંમત આવ્યા તો 500 રૂપિયા તો 500 રૂપિયા લઈ જાય ને બહુ હીરા 500 રૂપિયા વસૂલ કરવા ફૂમતે દોડી જઈને ફૂમતે હાથ પાકી ગયા તમે તો એ દોડી ઉડ્યો હારે વાત કરતા હોય અને હારે અમે પોક તો ફૂમતાઈનો હાથ ભાગેલો હતો આપણે એ ભાગનું શૂટિંગ ચાલુ કરી દીધું છે તો રસ્તાના કટ 2 કટ લીધા છે બીજા કટ લેવાના બાકી છે હજી ને હાલ લગ્ન ગાળો ચાલે છે ને અમુક અમુક દાડા ક્યાંક પડે રજાયો પડે છે અમુક જગ્યાએ જવાનું થાય પપ્પાને ચેડે તો જેમ દબાડજો એટલે મોટા માથામાં મારી આવ્યા ભોપતજી જોડે તો ભોપતજી સીધું તારું નામ આવે હમણાં વાળતા વાળતા આવ્યા. મોણસો મળતા નહીં, મોણસો મળતા નહીં. એ હરીભાઈ, લઈ જાઓ બોલો તો તમને મળતા મળતા. ખેતરમાં કઈ જવું છે ખેતર મકાઈ એમ? ઓવે ખરેખર હરી હા તમારા બાએ આખી જિંદગી ગાડી વરસમો પણ તમે કોઈ ના માણસો મળતા નહીં, માણસો મળતા નહીં, ચોકડ મરી ગયા. એ હરીભાઈ, હા તો હેડે ઘાય ઘા. ખેતરમાં કઈ જવું છે ખેતર મકાઈ એમ? ઓવે એટલે હવે બધી શરતો ભૂલી જાગશું. માણસો બધા ચોકડ ગયા, મરી જશે શું? એ હરીભાઈ, હા શું છે એ હેડ્યા. આવું પછી એટલે કોણ છે? મારે હાલ તરત કામ છે એ વાત કહું.
હવે એનો હાથ જ મેળાઈ ગયો છે તો હું કરવા હીરો શરત પાડશે મારા જોડે તો બીજા જોડે પાડો આઈ ગયા છો તે દીવાઈને દોડ્યા છે પૈસા વધારાનું બોલવાનું આવતું નહીં હો. હરીને કેવું છે કે ભૂપતજી ગચકડું લાયા એવું જાલ મગજ. હા વાઘુજી ગચકડું લાયા ને તો હરીને તો એવું લાગે કે ભૂપતજી વાઘુજીના ગચકડું ભૂપતજીએ જ પકડાયું છે સમજો. હવે નીકળવું છે કે નહીં નીકળવું ઓકા મુઢા શું કરવાનું હવે એક કામ કરું ડાબડી મુઢો મન લાગે છે અત્યાર સુધી ઘેર જતો જ હોય છે ચૂપચાપ મારા ઘેર જતો રહું અને ઊંઘી જવું ખેગાજી ભૂપતજી શરત નો કટ આવેલો એક લે ચાલે હવે એને લઈએ પછી આવીએ તો મજા આવે. ભૂપતજી આવો ખેગાજી આવો ચમ ભલાદની મંદો પાવડો પડા યાર. એટલે ભાઈ હવે ઉંમર થઈ ગઈ ભૂપતજી હા સાચી વાત કરું તમન શું તમારું શરીર થાચી રહ્યું હવે હો. સ્ટાર્ટ ભૂપતજી આવો ખેગાજી આવો ચમ ભલાદની મંદો પાવડો પડા છે યાર. ખેગાજી ભલા આદમી હવે ઉંમર ના થઈ ભૂપતજી સાચી વાત કરું તમન હા તમન ભૂપતજી આવો ખેગાજી આવો ચમ ભલાદની મંદો પાવડો પડે છે યાર. ખેગાજી ભલા આદમી હવે ઉંમર થઈ કે હવે સાચી વાત કરું તમન હા તમારું શરીર થાચી રહ્યો હવે હો. એ એટલે હાવકે નહીં થાચો હો પાછો એમ નહીં કહેતો પહેલા જેવી હિંમત નહીં તમાર મોય. અરે હાલે વીઘાના ચારા એક વેડામાં બોધીને આવતો રહું છું ભાઈ બાળું અલી હવે તું જો તારું આ તો દોડે લે અહીંયા દોડે નહીં જતા લાવવું પડશે હેડજો. હવે તો હાથ આમો થઈ ગયો હવે સ્ટેશને આવજો ને. કેસર તો પછી આવ્યો પેલા હરિયાણ પાડવો છે મારે પાડ્યો હોય તમને એ તો બરોબર છે પણ આ એ પાછી લે ભાઈ કે નહીં આવડતી બધું ભાવે છે. એટલે એક તો આ બાજેલો બેઠો છે બીજા ભાઈ જોયા હમણાં લાવજો ભાડું તમે. હવે તો હાથ આમો થઈ ગયો હવે તો સ્ટેશને આવજો ને. કેસર તો પછી આવ્યો પેલા હરિયાણ પાડવો છે મારે હરિયાણ પાડ્યો મોત બેકગ્રાઉન્ડ જ વધારે નતું જો તાર બાર ની આવી પણ મૂર્ખા ખબર તો પડે એટલી તો. શું થઈ રહ્યું તો હેડ ગયા મફગા બોલો આમ કરી દીધું. કોક હતું ઓમ શું હતું બાપુજી હેડો ને લડશે રેડી રેડી. હરીજી હવે તમે તો એટલે ઘડીક રહીને આવો ઘડી થોડી થાપો ખાઈને ટોપિક લાવો કોક રીલનો. રીલના ટોપિક નહીં આવતા. આપણને એવું લાગે કે રીલ તરત બની જાય પણ જે રીલ બનાવતા હોય ને એને ટોપિક લાવતા હોય છે પાણી આવી જાય કારણ કે કોમેડી ટોપિક તો લાવવો કે રોજ રીલે બનાવવાનું કાઢવું પડે. હા હા કાઠું કોઈ નહીં હા કાઠું કોઈ નહીં. વજન વાળો આવી જાય છેતરી ગયો છે મને એવું જ લાગે. વજન વાળો છે વજન વાળો હા જોકી આ કે જે ભણવા લીધી ચલો બા અડધી મિનિટ ઘૂમતા બે ત્રણ ચાર થાપું છે પછી આવજો. સાજુય નહીં અડધી થી 1 મિનિટ સ્ટાર્ટ. કાળું એ
પરવરાયો એ લે શેતરમાં આવ્યો તો મને શેતરમાં આવ્યો તો એ ભૂંડા વાત કહું શું તમારા હાથમાં થઈ ગયો ને થઈ ગયું તો હવે 500 રૂપિયા શરત ના એટલે તને યાદ હોય ને તો હું તને કહી દઉં એ ટાઈમે શું બોલ્યો તો હું કે હું હારી જ જાયો ને તો 500 રૂપિયા આલ્યો એટલે બંકો જે હાથે ભાજ્યો તો ને એ હાથે ભમાવાના જ કરે છે લે આ તને ભમાય એ રીતનો ટોપિક કારણ પેલું કેવું લાગે શરત તો બે ને હવા દોઈને પડાવો ખરો મારા નોશું રાખો બે ત્રણ થાપો જ મેલો ઓ બે ત્રણ જ મેળવાય પછી બોલો આ હરીબા બોલે તો દેવાનું તું તાર પેલા ઉભા કરજે સ્ટાર્ટ હરી એ હરી 500 રૂપિયા આલવા આવ્યો છું બેઠા છો ભૂંડા કા હા તમારા કમ્પ્લીટ થઈ ગયો આ રે 500 રૂપિયા એ ભૂંડા કા એ જો ચમલ્યા ભૂંડા કા તમારો હાથ કમ્પ્લીટ થઈ ગયો 500 રૂપિયા આલવા આવ્યો છું લ્યો લાવ. એ શું છે લ્યા? હા, શું છે શેતરમાં ના ધંધા કરે તું એમ લે આ તે 500 મારા ગયા છે પછી એ 500 રૂપિયાનો સવાલ નહીં હેજી વેજી ઝઘડાનો મૂળ થાય ને એવું કરીને મેલ્યું તમે તો આ તે ભૂપતજી હનો આલ્યો છે યંકો એમને ભૂપતજીની તો વાત કરો છો આગુજી પકડો છો હેડો બધા હેડ મને પૂછો તમારે કેમ નહીં આપવું એટલે ના કેમ તમે શરત નહીં પાડી એટલે આરી ગામમાં તમે હતા એટલે આપવું પડશે કાયદેસર હા નકર હારી હજુ વધારે ભમાયો સ્ટાર્ટ ખરેખર ઘડી વાર ફર્યો ની તો 1500 રૂપિયા આવી ગયા પણ મારા ઓળશ્યા હું એને મગજ દબર દોડાયું ફરી વળ્યા બધે ફરી વળ્યા હવે આ મહેલામ તો મેળ નહીં આવે હવે ગોમમાં ફરવું પડશે અને ગોમમાં એક બે મુર્ગન પકડું નહીં એટલે કમ્પ્લેટ મેળ આવી જાય નવા નવા ગટેકડાના કારીગર ઘેર તો છે એટલે તમને એટલેથી લાગ્યું તું તો પૈસા એ વેટે રહ્યા લ્યા વેટે જ રહ્યા હતા કે કેટલા વેટે રહ્યા છે વાઘુજી એમ વેટે રહ્યા માયાધાર બધી તમારી રચેલી હારી હતી હો ભાઈ શરત પાડવી છે કેવી શરત લાયા છો કોઈ ગટેકડું નવું લાયા છો શરત હા 500 રૂપિયા 1000 ની પાડવી છે હા 1000 ની પાડવી છે પંચાયત કેમ નહીં આ દવાખાને લઈ જઈને આવ્યો વાત કરો તો છોકરા હાથ ભાગે તમારા ને તમારા ગતકડું લાયા કેમ તમે એ પાડે પોકા ભોગા પડાવા છે હોય હા અરે ભાઈ આવો ને ના ના આ છોડાળો છે તો ખાલી હાથ ખોલી બતાવો એક મિનિટ ગલી તો મને નહીં ખાતી અરે ફૂમતાઈથી દોડ્યું તું બીવાઈ અલ્યા ભાજી રહ્યા ભાઈ ભાઈ હળવું તો મને કેવો ઓગાળી ગયો એટલે હું હવે એ રીત કહેવાનું કરતો કેવો ઓગાળી ગયો હું આ ટ્રાય કરી અને ભાન જ બોલાવતો હતો પણ હવે એને ના ઉતાવળ ભગવા તને પેલું કરે ને હવે મારા છે ને તમારો હાથ હાર્યો આટલે અડાળો જ છે ગમે તે કરીને હા અમે તેમાં આયા હતા અડાળો જ છે કારણ કે કાલ કોઈક છોકરાને ભાગે પેલા તમારો ભાજી નાખું તો કોઈને તમે ભાગવાના જો આ તો ગટકડું લાય છે મને હાથ બોલો તમે આ ગટકડું લાય કેમ પછી ભાગો આભાર છે સપનું છે કે ડાયરેક્ટ તો તમે કયો શીખીને આયા તમને કને એટલે વાગો કે મફુજી ગતકડું હું નહીં લાવ્યો એટલે તમારે બધા ઇમ્પ્રેશન લાગી હવે ઓળી કયો આવે બીજો બાબા એટલું કે નહીં તો ભાઈ તો પછી પૂરી વાત આવશે તો સમજ પડે કે ઓળી એ અભો બહાર આવશે ને એટલે હું આ રીતે કે આવ્યો ગતકડું લાવનારો આવ્યો માસ્ટર માઇન્ડ એમ કે એટલે સીધું સપનું પડે 1 2 3 વાયરલ ના થાય
ના તો કટ દો એ તાજો કટ દો ખાલી કટકો એ રહ્યો રેડી હસી લ્યો હજી ગાવશો મને એવું વિશ્વાસ છે હું હાર્યો ખેલ કરો પાસ પણ હા કે પાસ બીજો ને આઈએ નહીં તો રવા દે કે યાર તો હેડ આવે છે ભાઈ મને ઠીક નથી એ કોઈ બાદ નહીં તાકવું તા એટલે વિચારમાં પડી ગયા ને. તાકવું જ નહીં વાગાવા મુકા થાય ને. 1 2 3 વાયરલ ના થાય વાયરલ થઈ ગઈ અને આ મૂર્ખા હારી ગયા તમે કમે ઘેરે છે જોયું તું ભાઈ ઓમ કરી પોઈન્ટ પહેલો વાઘુજી પહેલા વખતે શરત નહીં પડતા એનો અરે હું શરતોનો વિરોધ નહીં કરતો વાઘુજી આપણે શરતો પાડતા અત્યારે તમે નહીં પાડતા ખોરાક હલકા થઈ ગયા આવા વાત કરતે પણ આટલા નથી ભાઈઓ તરત ઓમ તારા કરી સારા તો ખાલી કેવા શરીર નહીં શરીર જ નહીં શરત ના પાડ આ શું કર્યું આ જો આ તમે કહેતા હતા કે શરત પાડે એવા શરીર નહીં જો વધારે પાટા ના સાળો ને કે પગ ભાઈ જાય ને તો ફેર હું દવાખાને નહીં લઈ જઉં એ પહેલના પાટા સાળીને ભેળો પાડતા હતી પહેલના માણસો હતા પહેલના ઘડિયા હતા અત્યારે તમારાથી પાપડે ના ભાગે ઓએ દતારો એક મોણા બળદિયાના સાઈડમાં હેડતો ને બીજો બળદ હેડતો ખપ્પો ગાડતા લ્યા તમે સાયકલ ના દોરી કો અને સારો તો પડવા આવી ગયો તમે તાર શરતો લાવજો નાયલોનની શરત લાવશો ને કોકના માથામાં છોડવાનું છે ને બંકો જીતીને બતાવજે તું કેમ હેડ ચાલજે પછી લાવજે નાયરોડો આવે જય માતાજી આટલે આપણું વિડીયો પૂરું થાય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો